હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 23 મે અને આજે છે શુક્રવાર, ફ્રાઈડે, અને આજે છે વૈશાખ વદ 11 અને આજે છે અપરા એકાદશી. આજે અપરા એકાદશી છે એટલે કે એનું મહત્વ શું છે કે અપરા એકાદશી, બધી એકાદશી છે તો પાપ અને દુઃખોનો નષ્ટ તો કરે છે, પણ અપરા એકાદશી રહેવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. એટલે આ દિવસે એકાદશી જરૂરથી રહેવી, કારણ કે કળિયુગમાં ધન શ્રેષ્ઠ છે. તો એવું છે ને, કાલ રાત્રે એટલે 3:30 સવા 3 જેવો ટાઈમ થયો છે ને, ત્યારે એકદમ કેવું વાવાઝોડું આવ્યું હતું, બહુ વાવાઝોડું આવ્યું હતું, અને પછી થોડોક વરસાદ પણ આવ્યો હતો. પણ અત્યારે હું શરીરમાં જોઉં છું ને તો બધું સુકાઈ ગયું છે, લાગે જ નહીં કે કાલ રાતે આવું કંઈ થયું હતું એમ. તો ચાલો જો તમને હું બતાવું કેવી રીતના છે એમ. અને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી વિડીયો લાઈક કરી દેજો. જો મસ્ત મજાનું અત્યારે વેધર છે, પિંક. સુરજ દાદા જો આવી રહ્યા છે ધીમે ધીમે આ ખૂણામાંથી, જો મસ્ત. ને કાલે જો વરસાદ હતો પણ બધો વરસાદ સુકાઈ ગયો, જરીક જરીક ખાલી છે પાટા ભરેલા પાણીના, બાકી કાંઈ નથી. ને આજે પણ આવવાની સંભાવના હોઈ શકે, જો વરસાદ વાદળા છાયા જેવું વાતાવરણ તો છે જ. કાંઈ નહીં, બીજું ફૂલ છોડને એના પાણી નથી આપવું પડ્યું, મસ્ત છે, વરસાદના પાણીથી ખીલે છે, એ એક સારું છે. હેલો ફ્રેન્ડ, તો જો વાગવામાં આવી રહ્યા છે 7:30 અને ક્યાં હે આપ બોलिए ना आप. कैमरा सामने आते हैं तो बोलते बंद हो जाती है. मेरी मर्जी, मैं जो भी बोलूं, हिंदी बोलूं, गुजराती बोलूं, इंग्लिश बोलूं, बस 3 જ લેંગ્વેજ આવડે છે. આ તો ઇંગ્લિશમાં શરૂ કરી. કોણ જો હે આપણું ઓડિયન્સ યુકે ને. તું કેટલું બોલ છે ઇંગ્લિશમાં ઈ તો સૌ તું. એમ તો થોડું ખારું જ બોલું છું. આપણું પણ ઓડિયન્સ છે ને યુકે માં ને યુએસએ માં હાવ 0.2 ને 0.1 જ છે. સૌથી વધારે ઓડિયન્સ હોય તો આપણું ઇન્ડિયામાં ઓડિયન્સ છે. તો આપણે હિન્દી જ બોલવું જોઈએ, અને આમે આપણી માતૃભાષા ઉપર આપણે ગર્વ હોવો જોઈએ. ક્યાં હું એમ બતાવો, આ યુઝર નથી જોયું, બતાવો આમ કરવાનું તો એમ બોલ. તો જો એવું છે 7:30 વાગી ગયા છે, સવારનું ટિફિન બની ગયું છે, સંજયભાઈ ટિફિન લઈને ઓફિસ પર જતા રહ્યા છે. આપણે કરીએ છીએ સવારનું શિરામણ, અને શિરામણમાં છે રોટલી, વેફર અને ચા, દૂધ. અને ટિફિનમાં બનાવ્યું છે આપણે મગનું શાક, જે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. આ મારે હાટું બચ્યું છે, મારે આપણે સાંજે પાછું બતાવીશું. અડધી ક્વોન્ટિટી બતાવી દે, આટલી ને આટલી કેટલી ક્વોન્ટિટી કેટલું રાતે ખાય છે એમ. તો હું કચરામાં રહું, તમને શું ખબર? मैं तो कुछ भी कर सकती हूँ ना. તો કયો હાલો, કેવું વાવાઝોડું હતું રાત્રે? વાવાઝોડાનું નામ શું છે? વાવાઝોડાનું નામ એ નથી ખબર. મને ખબર, પણ બહુ હતું ને આ વાવાઝોડું આવે છે, તોકતે ને ફોકતે ને બહુ નતો. બહુ પણ મેં જોયું ઊભું થઈને. અમે હુતા હતા ને તો અચાનક શું કહેવાય, બારણા છે ને અમે ગાજવા મળ્યા, એટલે અમે બે એકારે અચાનક ઊભા થઈ ગયા. આ હું છું એમ. બારી ખોલી જાય તો પવન એટલો બધો, કેમ થાય, ક્યાં સુધી આ ગઈ હેપી છે કાંઈ ખબર નથી. તો દોસ્તો એવું બધું છે. તો ચાલો હવે સવારનું શિરામણ કરી લઈશું. મમ્મીને સવારે ફોન આવ્યો, એ લોકો યમનોત્રી છે, એ લોકોએ 6 વાગે ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું, એટલે જસ્ટ 15 મિનિટ પહેલા ફોન આવ્યો, એટલે હવા હાથ આજુ. તો એ લોકો એક અડધા ઉપર પહોંચી ગયા. ખાલી 3 કિલોમીટર જ રહ્યું છે, પણ હા તો 5 કિલોમીટર છે ને ટ્રેકિંગ, જાજુ તો નથી, 5 થી 6 કિલોમીટર જેટલું. દર્શનમાં ટ્રાફિક નહીં હોય તો 12 વાગ્યા પહેલા નીચે વહી આવશે. સાચી વાત છે. એટલું બધું આપણે કેટલા, આપણે તો 9 વાગે આજુબાજુ શરૂ કર્યું. હા, તો આપણે 3-4 વાગે આવ્યા. તો જાત્રામાં તો મેં એક બહુ મસ્ત વાંચ્યું હતું, ધર્મનું પાલન કરવું એટલે નકરી ભગવાનની પૂજા કરવી, પ્રકૃતિની પૂજા કરવી નથી હોતી. પ્રકૃતિની સેવા કરવી, એનું સંવર્ધન કરવું, એનું ધ્યાન રાખવું પણ હોય. આપણે શું કરવું, ગમીને જાય પૂજા કરી આવી, આ તે ને એમ, પછી બચો સામાન વધો હોય ને, ફૂલ છે, આ તે છે, એ બધું તાપીમાં કે નદીમાં વહાવીને ગંદકી કરીને આપણે વહી આવી.
તો હવે એનું કંઈ તમને આપણને કંઈ ફળ ન મળે, કારણ કે આપણે સારું કર્મ કર્યું હારે હારે આપણે ખરાબ કર્મય કર્યું એમ, એટલે હરખું થઈ ગયું. હા, એટલે હરખું તો નહીં, પણ મને લાગે છે આપણે જે ગલતી કરીને એને વધારે આપણે પાપ લાગતું છે એમ. એટલે ગમે ત્યાં જાવીને તો ગંદકી નહીં કરવાની, ખાસ કરીને આપણે જ્યારે યમનોત્રી ગંગોત્રી જતા હોય ને જે ધાર્મિક સ્થળે ત્યાં થોડું વધારે જોવા મળે એમ. ઘણા લોકો પૂજા તો કરે, સાથે સાથે ગંદકી પણ ફેલાવતા હોય છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેશું, શિરામણ કરી લેશું. ચકલીને શું દુઃખ આવ્યું છે એટલું કલબલ કરે છે, જોવો બોલે છે, બાંધે છે, શું કરે છે કે ખબર પડતી નથી. કેટલી ભેગી થયું છે, પણ ઓલપણે બે, અહીંયા જો ઉપર નીચે કેવી બે બેહી ગઈ. હેલો ફ્રેન્ડ, ભાગવામાં આવી રહ્યા છે 9:15 અને કાલની પઝલનો આન્સર કોઈ આપ્યો નથી, પણ ઈ છે બધાએ બહુ મસ્ત કોમેન્ટ કરી છે કે રાધિકાનો વોઇસ બહુ મસ્ત છે અને પઝલ કરતા તારો વોઇસ મસ્ત છે. સુરીલો કોયલ કંઠિકા ઓલો બસ વધારે થઈ ગયું. ઓકે, તો સુરીલી એમ નહીં, સુરીલી કાગડી કેમ કહું, સુરીલી કાગડી કંઠીલી એવું છે. એમ તો હું વચ્ચે થોડી પ્રેક્ટિસ કરતી તો ખબર છે ઓલું સાસા રે રે ગમ નીની સાસા એમ જેવું છે. તો એનીવેઝ ઘણા મસ્ત કોમેન્ટ કરી છે ને આપણે તમારા બધાને ખૂબ ખૂબ આભાર. લાસ્ટમાં આપણે છે ને બધાના નામ સહિત આપણે કોમેન્ટ વાંચીશું. અત્યારે આપણે કાલની પઝલ હતી ને એનો આન્સર આપણે કહી દઉં તો જો આપણે 6 સ્ટીક મૂકી છે, ગમે તે એક સ્ટીકને ઉપાડવાની છે અને આપણે 100 આન્સર લાવવાનો છે. આ પૂછ્યું તો આપણે રોનકને, પણ રોનક જવાબ આપી છે ક્યાં નથી. Have you got any answer? નો. નહીં? નો. તો રોનકને કાંઈ જવાબ મળ્યો નથી. ચાલો હું જ કહી દઉં છું. તો આ સ્ટીકને આમ મેં કરી નાખી. થઈ ગયા 100? ક્યાં છે? દેખાતા જ નથી 100. દેખાતા 100? આ કેટલા છે? 1 1 1 એટલે 111. માઇનસ નું સાઈન. -1 1 એટલે તે હું કીધું તું 100 થવા જોઈએ. આ તો પણ 100 દેખાવું જોઈએ ને સામે એમ. દેખાવાની વાત નથી, 100 લાવવાના હતા. એટલે 111 માંથી 11 આ તમે cheating કરી કહેવાય. ચીટિંગ કાઈ ન કહેવાય. તો કાઈ નહીં, ચલો તમે એમ કીધું હોત ને તો કે ભાઈ આમાં સાયન્ટિફિકલી તમે યુઝ કરી શકો તો આગળ ક્યાંક આઈડિયા આવત. અમે તો આમ ગોઠવતા હતા કે આમ 100 થાજે આમ બતાવો તો આમ અહીં વાડી ગમે એક સ્ટિક ને હલાવવાની અને 100 કરવાના. મેં એમ કીધું હતું ગમે એક સ્ટિક ને હલાવવાની 100 કરવાના. મેં એમ નથી કીધું કે ચિત્રમાં 100 કરો કે આમ 100 કરો. એમ કોમેન્ટ કરજો કેવો લાગી આ ગેમ તો નહીં પણ એક માઇન્ડ ગેમ એટલે પઝલ ટાઈપ કેવું લાગ્યું તમે હા ભાઈ 111 -11 એટલે 100. સરસ લ્યો. તો જો બીજું તો આ હતી ગેમ. અને મમ્મીની ગયા છે યમનોત્રી. આજે યમનોત્રીનો એનો ટૂર હતો. સવારમાં 6 વાગે લોકોએ છે ને ચડવાનું ચાલુ કર્યું હતું અને ઓલમોસ્ટ 12 વાગ્યા ને નીચે આવી ગયા દર્શન કરીને. અને પ્લસ કે છે ને જેટલા અમે જે ટાઈમે કેદારનાથ ગયા હતા ને, આપણે ક્યારે ગયા હતા 2 વર્ષ પહેલા કેદારનાથ ગયા હતા. આઈ થિંક આ જૂન મહિનામાં ગયા હતા. જૂન મહિનામાં ગયા 2022 હશે ને? હા 2022 માં 2022 હશે. 22 માં. હા તો 22 ના આપણે મેરેજ ક્યાં થયો હતો? મેરેજ કેટલા વર્ષ? મેરેજ 2022 માં તો મેરેજ છે એટલે 2023 માં ગયા હતા. 2023 માં ગયા હોય આપણે. હા સારું છે. એક આવું છે ને બધાના ઘરમાં છે ને આવું ગોઠવી દેવાય ગમે ત્યારે મેરેજ એનિવર્સરી ભૂલાય નહીં. અરે ખુદ મને ભૂલાઈ ગયું બધું. આપણે કોક કહે ને કે ભાઈ મેરેજ તારીખ ઘરવાળે કોઈને ખબર નહીં ભૂલાઈ જાય તો આ સીધું યાદ આવે કે આ મારી તારીખ આ છે. ના ખરાબ થઈ જાય તો કંકુ પગલાનો રૂમાલ છે ને એને મઢાવી મૂકી દેવાનો. હા એમ વિચારી રાખ્યું છે. તારીખ ભૂલાવી ન જોઈએ. હા 2023 માં ગયા ત્યારે કેટલું ટ્રાફિક હતું. આપણે ગમીને જતા ને રસ્તામાં કેટલા ખોટી થતા આપણે. પણ આ વખતે મને એવું લાગે છે એટલું બધું ટ્રાફિક નથી. જે પેલા 2-3 વર્ષ પહેલા જે ટ્રાફિક રહેતું ને ઓછું થઈ ગયું લાગે છે. મને એવું લાગે. શું કેવું? એ તો આપણે જઈએ તો ખબર પડે કે ક્યારે વધારે હતું કે એ લોકો એની રીતે કહેતા હોય એમ હોય ને. કોને ખબર. તો એવું મને લાગે છે. એમાં ખાસ કરીને જે કાશ્મીરમાં હુમલો થયો ને ત્યારે બરોબર આપણે કેદારનાથ ચાલુ થયું
એવું કંઈક હતું ને થોડાક દિવસની જ વાત તો એ હતી. કઈ શરૂ નથી થયું. ત્યારે સ્ટાર્ટિંગમાં થોડોક રશ ઓછો હતો એવું મને લાગ્યું. એટલે એવું છે. એટલે હવે જોઈએ પછી તો ન્યૂઝમાં આવશે ત્યારે ખબર પડશે. એટલે મમ્મી એ લોકો 2:30 વાગે નીચે અને એ લોકોને વરસાદ ય ન નડ્યો. બીજું તો સારું એ તો કહેવાય. બપોર પહેલા વી આવ્યા એટલે ને આપણે બપોર પછી એટલે સાંજ પડવા મળી હતી એટલે ટાટોળો થતો ગયો હતો. અહીંયા હા, તો ફિક્સ જ છે કે 4-5 ને એમ વાગે ને એટલે પછી જ વરસાદ આવે. જ. હા, એટલે એવું હતું. અમે તો યમનોત્રીમાં આવતા હતા ને પાછળ વળતા ચડી ગયા ત્યારે કાંઈ વાંધો ન આવ્યો. ઉતરતા હતા ને એવો વરસાદ આવ્યો ને બધા છે ને એકદમ પલળી ગયા. રેનકોટ હતો તો એ થોડા ઘણા પલળી જ જાય ને ટાઢે આપણે લાગે. તાવ સડી ગયા તો હોટલમાં. કેટલા 7 જણા હતા, 7 ને તાવ. અને હોટલે પહોંચીને ડાયરેક્ટ બધા દવા પી દીધી અને ઓલા ગોદરા ઓઢવાના તો એને ગાડલા છાપ્યા આપણને. ગાડલા ઓઢા ને તોય ઠંડી લાગતી હતી. એવું થયું મારે. મમ્મીને આમ સારું કહેવાય કે એકદમ ક્લિયર વેધર હતું, કાંઈ વાંધો આવ્યો નથી. મમ્મી કે સ્વેટર પહેરાતા ને ઈ કાઢવા પડ્યા અમારે. અને રેનકોટ તો ખોટા લઈ જાય. ખોટે કાંઈ નહીં. નક્કી ન હોય ક્યારે વરસાદ. મેં કીધું જ તમે રેનકોટ હારે જ રાખજો. જવો પડે એ તો. હા, તો એવું છે. ચાલો તો મમ્મીના યમનોત્રી વાળો વિડીયો અપલોડ કરું છું, તમે જરૂરથી જોઈ લેજો અને કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો. હરિદ્વારથી હવે કેદારનાથ બાજુ જવા માટે બધા બસમાં બેસી ગયા છે. પેલા બસ ચાલુ થાય ને એટલે બધા બસમાં બેસી ગયા છે. બધા બસમાં બેસી ગયા છે. એક કડી આવડે ને તો એક કડી પણ એક પેલું તો આવડે છે ને બસ 2 કડી આવડે એટલે આપણે ગાવું પેલા મે કીધું ના માણકી આ છે અમારો આશ્રમ. પેલું પદ તો આવડે હવે અત્યારે અમે યમનોત્રી જઈ રહ્યા છીએ. યમનોત્રી દર્શન કરી, નાહી ધોઈ દર્શન કરી અને હવે ફ્રેશ થઈને અહીંયા યમનોત્રીને કાંઠે બેઠા છીએ. આ છે યમનોત્રી. યમનોત્રી બહુ ઠંડુ પાણી છે, બરફનું હોય એવું. જો આ છે પહાડ જો મૂસું મારી ટોપી પડી જાય. 1 મિનિટ ચલે જાઓ ભાઈ. બધા માણસો નાહી ધોઈને કપડાં ચેન્જ કરે છે અને આ છે માતાજીનું મંદિર પાછળ કેસરી કલરનું. આગળ ઉપર બરફ. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને મેં અત્યારે નીચે ઉતરી છીએ. લગભગ અડધે પૂગી ગયા છીએ. પોણે પૂગી ગયા છીએ. અને આ છે યમુનાનો ધોધ. એનો ઉપરથી ચેટથી દેખાય છે. ફોનમાં દેખાય કે ન દેખાય પણ આમાં દેખાય છે ડાયરેક્ટ. અને અત્યારે અમે હું અને સંજયની મમ્મી બંને ઉતરી રહ્યા છે. આવી જા. ઉભી રહી જાય. હાલો જની તમને યમનોત્રીના બ્લોગ પપ્પાના બ્લોગ કેવા લાગ્યા તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને બ્લોગ જોઈને તમને એમ થાય છે કે હવે અમારે જાત્રા કરવા જવું હતું અથવા તો એવું કયું રીઝન આવ્યું કે તમારે જાત્રા કરવા ન જવાનું, તમે જરૂરથી કોમેન્ટમાં લખી દેજો.
તો હેલો ફ્રેન્ડ, મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે. આપણે થોડી થોડી કોમેન્ટ લઈ લઈએ. થોડી ને બધી ફટાફટ લઈ લઉં છું. તો હર્ષા ગાંધી કહે છે બહુ મસ્ત ગીત ગાયું રાધિકા, તારો અવાજ બહુ સરસ છે. થેન્ક યુ. રોજ એને ગવડાવવાનું શરૂ કરવાનું છે આપણે. હા, ગાય તો લેવી પણ નહીં ગાઈ શકાય. ગોપી માંડળિયા કહે છે, ગોપીબેન, સોનલબેન, ગોપી મસ્ત વાત કીધી. હા, એ વાત એ બધાને બહુ મસ્ત લાગી. નીલકંઠ મહાદેવ વાળી મેં કીધી હતી ને, એ વાત મને બહુ ગમી. પણ એમ ઇન્સ્ટન્ટ મહાદેવને યાદ કરી લેવાના. કોક આપણે કંઈક કહીને મહાદેવને યાદ કરી લેવાનું બસ. શ્વેતા કહે છે મસ્ત વાત કરી, નાઈસ, સારી અને સરસ સોંગ ગાયું. થેન્ક યુ શ્વેતા બેન. હર્ષા બાબુ કહે છે જય શ્રી કૃષ્ણ, મસ્ત ગાયું. અને સ્મિતા પટેલ કહે છે વેરી નાઇસ સોંગ, યોર વોઇસ ઓલ્સો ગુડ, કીપ ઇટ અપ. થેન્ક યુ સ્મિતા. હેતલ ભુવા કહે છે નાઇસ સોંગ, થેન્ક યુ. નિર્મલા સેંઘાની કહે છે બહુ સરસ ગીત છે. હા, ગીત બહુ મસ્ત છે. તે વૈશાલી ગોહિલ બહુ ગાય છે. એ જ્યારે ગાય ને એનું સાંભળ્યું એટલે મને છે ને ગાવાનું મન થઈ જાય. એના 2-3 ગીત મેં પ્રેક્ટિસ કરેલા છે. ધીમે ધીમે ક્યારેક ક્યારેક હું ગાઈને બતાવીશ. પછી હર્ષા હું દાંત કાઢે છે કે 100 રૂપિયા વાળી હાડી, એમ તો પણ 100 વાળી છે પણ કોઈ કઈ જાય 100 રૂપિયા વાળી હાડી છે. પછી હર્ષા હું કહે છે સાડીનો કલર બહુ સરસ છે. હા, સાડીનો કલર જે કલરનો મસ્ત છે. મારે વિચાર છે અમારે છે ને સેમ આવી રીતના એકદમ પ્લેન અને વ્હાઈટ કલરની સાડી લેવી છે. 100 રૂપિયા મળે ને ત્યારે. કારણ કે એમાં એવું થાય આજે સાડી પહેરવી ન હોય આપણે, અને એક દિવસ ક્યારેક પહેરવી હોય તો એમ થાય કે આવી સાડી હોય ને તો ચાલી જાય એમ. બસ નાખી દેવી તો અફસોસ થાય નહીં આપણને. ચાલો, તો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતના જ કોમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટ આવે ને એટલે આમ જુસ્સો વધે એક પ્રકારનો કે વાવ એમ કે આપણો બ્લોગ જોવાય છે, એની સરાહના થાય છે. એટલે બીજા દિવસે એમ થાય કે સારો કન્ટેન્ટ ગોતીને આવશું એમ. બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો, તો આપણે આજે આપણે હનુમાન દાદાને યાદ કરીશું. આપણે પહોંચ્યા છીએ ચોપાઈ નંબર 22. સબ સુખ લહે તુમ્હારી ચરના, તુમ રક્ષક કાહુ કો ડરના. તો દરેક પ્રકારના સુખ આપનો આશ્રય લે છે, અને હનુમાનજી તમે રક્ષક તરીકે અમારી પાસે છો ત્યારે ભયશાનો. સાચી વાત છે. એકવાર આપણે સ્વીકારી લેવી ને અંદરથી ભગવાનનું શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, અને એકવાર ગમે ભગવાનના તમે શરણમાં તમે સમર્પિત કરી દો ને, બસ તમે પાણીમાં તમે ડૂબતા હોય, તમને તરતા ન આવડતું હોય ને તોય તમે બચી જાઓ. પણ ભગવાનનું તમારે શરણ લેવું પડે. જેમ કે નરસિંહ મહેતા નથી જેબમાં 1 રૂપિયા, એનું ખાલી તમારે ઓલું શું કે એના પિતાનું શ્રાદ્ધ વાળો એક કિસ્સો સાંભળી લેવો એટલે મજા જ આવી જાય. ખાલી ભગવાનને સમર્પિત થવાનું છે કે નહીં, જે થાય એ સારું જ થાય, બધું ભગવાન કરી જ નાખશે. એક વિશ્વાસ એવો પણ આ વિશ્વાસ બેહે ને હો, આપણે જ્યારે સમય આવે ને તો બધા એમને તો બધા નરસિંહ મહેતા ન થઈ જાય. એ વાત સાચી. આપણે કેટલી ખબર હોય ભાઈ ભગવાનને સમર્પિત થવાનું, ભગવાનને સમર્પિત, પણ તોય ન થઈ ગયું એમ. એવું કેમ હશે? તો આમાં શું છે, પૂછો તમારી જાતને, શું આપણે એવું કોઈ કાર્ય કર્યું કે જેનાથી હનુમાનજી આપણું રક્ષણ કરે? આપણે એમ કહ્યું હનુમાનજી આપણું રક્ષણ કરે છે, આપણે એવું કોઈ કાર્ય કર્યું એમ? તેઓએ સુગ્રીવ, રામ અને વિભીષણજી અને અર્જુનનું રક્ષણ કેમ કર્યું? હનુમાનજીને પૂછવું જ આવું છે. ક્યાં સવાલ પૂછે કા? તો ચાલો, તમને ક્વેશ્ચનનો આન્સર ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક બટન કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.